लॉकडाउन होने जा रहा है। કોરોના જેવી મહામારી બાદ તેના પછી સૌથી વધુ કોઈ સંભળાતો શબ્દ આવ્યો છે તો તે છે હાર્ટ એટેક. પણ સીપીઆર જે આપણે અત્યારે ટ્રેનિંગ ચાલતી છે સીપીઆર આપવાનું, તો એ કયા કેસમાં હાર્ટ એટેકમાં અપાય કે પછી કઈ કેસમાં, જે કયા એમાં આપી શકાય, કયો એમાં શું કહેવાય જીવ બચાવી શકાય, કયા કેસ? આપણે છે ને હંમેશા કોઈ પેશન્ટ સીપીઆર ક્યારે આપીએ? જ્યારે પેશન્ટ સડનલી આપણને કોલેપ્સ થયેલું મળે, બરાબર? એટલે વી ઓલવેઝ કોલ ફોર હેલ્પ. પહેલાં બૂમ મારીએ, ફોન કરીએ, પછી એને સીપીઆર આપવાનું ચાલુ કરીએ, બરાબર? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણને સ્ટેપ કોઈ શીખવાડતું નથી, કારણ કે આપણે આમ સોશિયલ મીડિયાની જે વાત કરીએ, સૌથી પહેલાં યુ ઓલવેઝ ચેક ફોર પલ્સ. પેશન્ટનું હાર્ટ ચાલુ છે કે નથી ચાલુ. સીપીઆર ક્યારે હેલ્પ કરશે? જ્યારે હાર્ટ બંધ થઈ ગયું છે. એમની અહીંયા આપણે પલ્સ ચેક કરીએ, આ મેઇન જે ગળાની ધમની હોય દેટ ઇઝ કેરોટિડ આર્ટરી. એની પલ્સ જો આવતી હોય દેટ મીન્સ હાર્ટ ઇઝ બીટિંગ. બંધ હાર્ટ હોય ત્યારે સીપીઆર કામ લાગે. જ્યારે બીટિંગ હાર્ટ હોય ત્યારે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન કામ લાગે જ નહીં. બની શકે એને અંદર કંઈક ખાવાનો મોલિક્યુલ હોય, એક કોળિયો હોય અહીંયા ફસાઈ ગયો હોય, નાના છોકરાઓ તેને પીનટ ફસાઈ ગયું હોય, સડનલી દે આર એસ્ફિક્સિએટેડ, એટલે એને શ્વાસ રૂંધાઈ ગયો, પૂરા પડી ગયા. હૃદય ચાલુ છે, હૃદય હજુ બંધ નથી થયું, બરાબર? તેનું આપણે હેમ્લિક્સ મેનુવર કરીએ, ભાઈ અહીંયા ફસાઈ ગયું છે, ફૂડ બોલે છે, એને બહાર કાઢી લઈએ, તો એને પાછું ઓક્સિજન જશે તો બહાર આવી જશે. સેમ ડ્રાઉનિંગમાં થાય કે પેશન્ટ તાપીમાં પડી ગયું, એને બહાર લાવીએ, હાર્ટ હજુ ચાલુ છે પણ શ્વાસ નથી લેતો, એટલે આપણે સીપીઆર આપીએ અથવા ચેસ્ટ પર કમ્પ્રેશન આપીએ અને બધું પાણી બહાર કાઢવાની ટ્રાય કરીએ, એને ઊંધો સુવડાવી દઈએ, પાછું પડીને સુવડાવી દઈએ, બધું બહાર નીકળે, સડનલી ઓક્સિજન ને બધું અંદર જવા માંડે, દે સ્ટાર્ટ બ્રીથિંગ, દે ગેટ અપ, બરાબર? એટલે સીપીઆર જ્યારે હૃદય બંધ હોય ત્યારે જ આપવાનું હોય, બરાબર? અથવા શ્વાસની મૂવમેન્ટ, છાતીની મૂવમેન્ટ ના થતી હોય, એક્સકર્શન જ ના થતું હોય, શ્વાસ લેતું જ ન હોય પેશન્ટ, ત્યારે આપણે સીપીઆર આપીએ, માઉથ ટુ માઉથ બ્રીથિંગ આપીએ. જ્યારે છાતીની મૂવમેન્ટ પણ ચાલુ છે, હાર્ટ બીટ પણ અહીંયા ચેક કરે ચાલુ છે, ત્યારે સીપીઆરનો કોઈ રોલ નથી, બરાબર ને? ત્યારે તમે કોઝ જાણો, 108ને બોલાવો, ડૉક્ટર પાસે રશ કરો પેશન્ટને. એટલે સૌથી પહેલાં ચેક ફોર પલ્સ. પલ્સ ચાલુ હોય તો સીપીઆરનું કોઈ મહત્વ નથી. બટ પારુલબેન, હું ડૉક્ટર સાથે ચોક્કસ આ વાતને લઈને સહેમત જ છું. બટ આપણે તો શું છે, પહેલાં તો લોકો ડૉક્ટર પાસે જવા માટે જ બહુ બધું ગભરાય છે ને. લોકોને આઈ થિંક, મને એવું લાગે છે ત્યાં સુધી ડૉક્ટર, લોકોને હાર્ટ એટેક ને કાર્ડિયાક એરેસ્ટ વચ્ચેનો ડિફરન્સ જ નથી ખબર. એટલે આ છે, હવે જીમમાં પણ આપણે વાત કરીએ ને, તો વૈભવીને કીધું એમ કે કોઈ પણ અનઅકસ્ટમ્ડ, અનએક્લેમેટાઇઝડ અને અનસુપરવાઇઝડ એક્ટિવિટી તમે ચાલુ કરો ને, તો ઇટ વિલ ઓલવેઝ લીડ ટુ પ્રોબ્લેમ્સ. આ તો કાર્ડિયાક અરેસ્ટની વાત છે કે હાર્ટ એટેકની વાત છે. જીમમાં અનસુપરવાઇઝ મારા જ રિલેટિવ મારાથી કહેવાય નહીં નામ અહીંયા, પણ ઈ વેન્ટ ટુ અ જીમ અને એમને બંને શોલ્ડરમાં ફ્રેક્ચર થઈ ગયું, પડી ગયા ટ્રેડમિલ પરથી ફર્સ્ટ ડે. આરંભે સુરાની જેમ આપણે જવા માંડીએ, પડી જાય. એટલે ઓર્થોપેડિક ઇન્જરીઝ પણ એટલી જ થાય છે, હાર્ટ એટેક પણ એટલું જ થાય છે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે અનસુપરવાઇઝ આપણે સાયકલ ચલાવવા બી નાના છોકરાને કહીએ તો સુપરવિઝનમાં જ ચલાવીએ. અનસુપરવાઇઝ નીકળી જાય તો પડીને જ આવે છે, ઘૂંટણ છોલીને જ આવે. એટલે તો કહું છું કે સર્ટિફાઈડ ટ્રેનર્સ પાસે જ તમે. એટલે સુપરવિઝન વગર કશું જ નહીં કરવું જોઈએ.